નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભારતના સૈનિકોની શૂરવીરતા વિશે। સિક્કિમથી 50 કિલોમીટર આગળ નાથુલા બોર્ડર ઉપર ભારત અને ચાઇના બોર્ડર પાસે એક સૈનિકની આ સમાધિ આવેલી છે, જેનું નામ છે બાબા હરભજન સિંહ। બાબા હરભજન સિંહ ભારતીય સેનાના એક સાચા સિપાહી હતા। સરકારને પણ સ્વીકારવું પડે એમ દેહ મૂકી દીધા પછી પણ આજે પણ જેનો આત્મા આપણી સરહદના સીમાડાઓ પર આપણી રક્ષા કરે છે, આપણી માટે સેવા બજાવે છે, એવા શહીદ વીરની આ વાત છે। મૃત્યુ પછી પણ તેઓ પોતાની ફરજ બજાવે છે। 26 જાન્યુઆરી 1969માં તેમને મહાવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું અને તેમની મંથલી સેલેરી પણ રેગ્યુલરલી એમને મળતી હતી, તેમજ તેમને પ્રમોશન પણ મળતું હતું અને તેમની રજાઓ પણ સેન્કશન થતી હતી। 2006માં તેઓ ઓફિશિયલ રિટાયર્ડ થયા હતા, ત્યારે આજે પણ એમની માટે એક ચેર ખાલી રાખવામાં આવે છે। આજે પણ તેઓની પથારી જ્યારે કરવામાં આવે ત્યારે તેમના યુનિફોર્મને ઇસ્ત્રી કરીને મૂકવામાં આવે છે, તેમના બૂટ પોલિશ કરીને મૂકવામાં આવે છે અને જ્યારે સવારે જુઓ તો યુનિફોર્મમાં પણ જાણે ઇન કરીને બેઠા હોય એ રીતે કરચલીઓ પડેલી હોય, પથારીમાં કોઈ વ્યક્તિ સૂઈને ઊભો થયો હોય તેવી કરચલીઓ પડી ગઈ હોય, પાણીની બોટલ ભરીને મૂકી હોય તો એ ખાલી થઈ ગઈ હોય અને બૂટ જાણે પોતે ખરેખર ફરજ બજાવીને આવ્યા છે એ રીતે મેલા ઘેલા માટીવાળા થઈ ગયા હોય। તો આવા છે આપણી દેશના શહીદ વીર જવાનો, જે મૃત્યુ પછી પણ આજે પણ પોતાની જીવંત ગાથાઓ વર્ણવે છે।